હાઈકોર્ટના એડવોકેટે એફઆઈઆરને લઈને ખુલાસો કર્યો છે। પોલીસ દ્વારા ફરિયાદમાં ખૂબ બાંધછોડ કરવામાં આવી હોવાનું નિવેદન। માયાભાઈના દીકરાને પોલીસે તપાસ માટે ફોન કર્યો છે કે કેમ તેને લઈને સવાલ ઉઠાવ્યા છે। પોલીસને નામ આપ્યા છતાંય અજાણ્યા લોકો સામે ફરિયાદ કેમ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆત કરીએ। બગદાણાની બબાલને લઈ સૌથી મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટનો બગદાણાની ફરિયાદને લઈને ખુલાસો સામે આવ્યો છે। હાઈકોર્ટના એડવોકેટે એફઆઈઆરને લઈને ખુલાસો કર્યો છે। પોલીસ દ્વારા ફરિયાદમાં ખૂબ બાંધછોડ કરવામાં આવી હોવાનું નિવેદન હાઈકોર્ટના એડવોકેટે આપ્યું છે। ફરિયાદ જોતા ઘટનાને નબળી પાડવામાં આવી રહી હોવાની વાત ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે કહ્યું છે। પોલીસને નામ આપ્યા છતાંય અજાણ્યા લોકો સામે ફરિયાદ કેમ? ફરિયાદમાં જે કલમો લખેલી છે તેમાં પોલીસ સ્ટેશનમાંથી જ આરોપીઓને જામીન મળી શકે છે। માયાભાઈના દીકરાને પોલીસે તપાસ માટે ફોન કર્યો છે કે કેમ તેને લઈને સવાલ ઉઠાવ્યા છે। ફરિયાદ જોતા ફરિયાદીને ખૂબ જ મોટું નુકસાન ભવિષ્યમાં થાય તેવી વાત કરી છે। આ ઘટનામાં સમાજ આગળ આવ્યો એટલે પોલીસ એલર્ટ થઈ તે પ્રકારનું નિવેદન હાઈકોર્ટના એડવોકેટ દ્વારા આપવામાં આવ્યું છે। અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દ્વારા આ ઘટનાને લઈને નિવેદન આપતા એમ પણ કહ્યું છે કે જે આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ ફરિયાદની અંદર તમામ એ કલમોનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, પોલીસ દ્વારા જે કલમો લખવામાં આવી છે એ કલમો થકી આવનારા સમયમાં આરોપીઓ એ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મેળવીને છૂટી જાય છે। તેમણે એમ પણ કહ્યું કે કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ આ ઘટનાને લઈ મેદાને આવ્યા કે જેના કારણે આ કેસની અંદર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન થયું। આ જ કેસની અંદર આરોપીઓને આકરી સજા થાય એ માટે સમાજ મેદાને છે। પરંતુ જો સમાજ મેદાને ન આવ્યો હોત તો અત્યાર સુધી આ કેસમાં આરોપીઓને જામીન પણ મળી ગયા હોત। આ પ્રકારની વાત ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દ્વારા કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દ્વારા તમામ એ ઘટનાની અંદર ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલી કલમમાં કેટલી સજા છે અને કયા પ્રકારે જામીન મળે છે તેને સમજાવતા સાથેનું એક નિવેદન આપ્યું છે, જેને લઈને હવે કોળી સમાજમાં વધુ એ આ ઘટના બાદ ઉગ્રતાની સાથે પોલીસની સામે એ વિરોધ જોવા મળી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે શું નિવેદન આપ્યું કે જેના કારણે ફરી એકવાર સવાલો એ બગદાણા પોલીસની સામે ઉઠી રહ્યા છે તેને લઈ સાંભળો। નમસ્કાર, હું છું શિવ બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ। બરાબર, તો નવનીતભાઈની જે ભોગ બનનાર છે, જે બગદાણા ખાતે જે હાલ જે બનાવ બન્યો છે, બરાબર, તો નવનીતભાઈની એફઆઈઆર મારા હાથ ઉપર આવી છે। તો આ એફઆઈઆર સંપૂર્ણ મેં મારી રીતે તપાસ કરી તો આ એફઆઈઆરમાં પોલીસ દ્વારા ખૂબ જ બાંધછોડ કરવામાં આવી છે। જે સેક્શનો લગાડવામાં આવી છે તે ખૂબ જ નબળી અને આ આખી ઘટનાનું જે વર્ણન કરવામાં આવેલું છે તેમાં તમામ આરોપીનું નામ અજાણ્યું લખવામાં આવેલું છે। બરાબર, તો ભોગ બનનાર જે છે, બરાબર, એને સંપૂર્ણ માહિતી આપેલી હતી। બરાબર, તો અજાણ્યું નામ લખી અને એફઆઈઆર આખી જે ઘટના જે છે તેને નબળી પાડવામાં આવી હોય એવું મને લાગે છે। બરાબર, ખરેખર એફઆઈઆરની ના બેઝ જોતા જે પોલીસ દ્વારા કઈ કઈ કલમ દાખલ કરવામાં આવેલી છે મિત્રો, તો 117(2) 7 વર્ષની જોગવાઈ છે, 118(1) જે 3 વર્ષની જોગવાઈ છે, પછી 115(2) 352, 324(4), 189(2), 190, 191 અને 191(2) અને જીપીની કલમ 135। બરાબર, આ જે પછીની જે સેક્શન છે એ 2 વર્ષથી લઈને 6 મહિનાની જોગવાઈવાળી છે। તો મારે ખરેખર આ ઘટના બાબતે જાણ કરું। બરાબર, તો આ ઘટનામાં શરૂઆતમાં માયાભાઈ દ્વારા જે જાહેર પ્રોગ્રામમાં, બરાબર, જે ભૂલ થઈ હતી તેની માહિતી નવનીતભાઈ દ્વારા આપવામાં આવી। બરાબર, તો નવનીતભાઈના પછી માયાભાઈ એ માફીનો વિડીયો વાયરલ કરેલ। બરાબર, તો આ બાબતે એના છોકરાને લાગી આવતા, બરાબર, એને ફોન કરેલો કે ભાઈ મારે તને મળવું છે। બરાબર, એટલે ભાઈએ વાત કરી કે હું આ જગ્યાએ છું, બરાબર, તો કંઈ વાંધો નહીં, હું તને પછી પ્રસંગમાં છું, પછી તને હું મળીશ, બરાબર।
તો આ આખો જે બનાવ છે એ પછી આ ભાઈ ઉપર આખો ઢોર માર માર્યાનો અને ખુન્નસથી અને એટલી ક્રૂરતાથી બરાબર 8 ઈસમોએ એક જ વ્યક્તિ ઉપર એટલા પ્રહારો અને જેમ ફાવે તેમ ગાળો આપી અને આ વ્યક્તિને મારવામાં આવેલ છે બરાબર. તો આ સમગ્ર ઘટના પ્રી પ્લાનિંગ છે મિત્રો. ખાસ પ્રી પ્લાનિંગને આખી ગુનાહિત કાવતરું જેને કહેવાય બરાબર. આખું પહેલેથી પ્લાનિંગ હતું બરાબર. જે ભાઈ ઊભા છે, પાછળથી ગાડી આવે છે, ગાડીમાં ધોકાને પાઇપો, અત્યારે કોઈ પણની ફોરવ્હીલમાં ધોકા પાઇપો કઈ હોતું નથી બરાબર. તો અચાનક કેમ ભાઈ ગાડીઓમાંથી ઉતરી જાય છે અને મારવા લાગે છે બરાબર. એટલી ખુન્નસથી એટલી ક્રૂરતા કેમ દાખલ કરવામાં આવેલ છે ભાઈ બરાબર. એટલો બધો તમને શું દુશ્મનાવટ છે બરાબર. આ સંપૂર્ણ શંકા ઉપજાવે છે બરાબર. અને પોલીસ તપાસમાં ખરેખર 2 દિવસમાં સંપૂર્ણ તપાસ કરી દેવામાં આવે અને આખી ઘટના જે છે એ અજાણ્યા ઈસમો અને સેક્શન એવી દાખલ કરવામાં આવે કે પોલીસ સ્ટેશનમાંથી કે જામીન મળી જાય ને સામાન્ય રીતે હાવ સાદી ભાષામાં જામીન મળી જાય બરાબર. એવી સેક્શન દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા કોઈ પણ જે આખી ઘટનાનું પરફેક્ટ રીતે કોઈ શું કહેવાય તપાસ કરવામાં આવી નથી બરાબર. જયરાજનો ફોન આવે છે બરાબર, માયાભાઈ આહેરના છોકરાનો ફોન આવે છે તો પોલીસ કે પીએસઆઈ કે તપાસ કરનાર અધિકારી માયાભાઈ છોકરાને ફોન કરીને કીધું કે ભાઈ તું નિવેદન દેવા આવ બરાબર, કે ફોન કરીને નિવેદન માટે કે નોટિસ માટે આ જાણ કરી નહીં. કેમ? તો આ સંપૂર્ણ ગુનાહિત કાવતરું છે અને નવનીતભાઈ ઉપર બરાબર શરીરના તમામ અંગો ઉપર બરાબર જે ઢોર મારવામાં આવેલ છે બરાબર. તો 307 એટલે કે BNS ની કલમ 109 મુજબ કલમ ઉમેરો પણ થવો જોઈએ બરાબર. BNS ની કલમ 61 ગુનાહિત કાવતરું અને 109 બરાબર હાફ મર્ડર બરાબર, જાનથી મારી નાખવામાં જે પ્રયાસો કર્યા હોય બરાબર, કે જેનાથી માણસનું મૃત્યુ નિપજતું હોય, તો આ 2 સેક્શન જે છે એ કલમ ઉમેરો થવો જોઈએ બરાબર. અને આખી FIR માં મિત્રો બરાબર પોલીસ ધારે તો આ જે આરોપી છે તેની ધરપકડ કરે, પૂછપરછ કરે અને પછી FIR દાખલ કરી આ 8 આરોપીના શું નામ નહોતી લખી શકાતી બરાબર. તો આ 8માં અજાણ્યું ઈસમ લખેલું છે બરાબર. તો આવા કેસથી આરોપીને ખૂબ જ ફાયદો થાય છે બરાબર અને ફરિયાદીને ખૂબ જ નુકસાન થાય છે મિત્રો. તો ખરેખર કલમ ઉમેરો થવો જોઈએ અને આ FIRમાં જે છે આ 8 આરોપીનું નામ પણ ઉમેરો થવો જોઈએ બરાબર. આ તો સમાજના આગેવાનો અને ધારાસભ્યો આખો ભેગા થયા એટલે આ આરોપીને ધરપકડ કરવામાં આવી અને આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બરાબર. આપણી ભાષામાં કહીએ તો એનું વરઘોડો કાઢવામાં આવ્યો અને આખું ઘટના સ્થળે તેને લઈ જઈ આખું તેનું કઈ રીતે ઘટના બની તે બાબતે તપાસ કરવામાં આવી મિત્રો. તો આ બધું ખરેખર મોસ્ટ ઓફલી કેવું બનતું હોય કે પહેલેથી જ ઓળખાણ થઈ જતી હોય ને સેટિંગ થઈ જતું હોય બરાબર. તો અમુક જે ભ્રષ્ટાચાર જે પોલીસવાળા છે એને જ કહું છું, બીજા સર્વને કોઈએ માથે ઓઢી ન લેવું બરાબર. તો મોસ્ટ ઓફલી કેસમાં આવું બનતું હોય છે બરાબર. તો ખરેખર આમાં પોલીસની બેદરકારી છે એવું મને લાગે છે બરાબર. કારણ કે કોઈ પણ જ્યારે બનાવ બનતો હોય ને મિત્રો તો ફરિયાદી પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ આપે છે કે મારી સાથે આવું થયું છે. તો પોલીસ દ્વારા અમુક કેસોમાં બરાબર એટલી નિમ્ન કક્ષાથી તપાસ કરી બરાબર કેસ બોધો કરી દેવામાં આવે છે જેથી માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અણેશ કુમારથી બરાબર આ લોકોને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જતા હોય છે બરાબર. તો ખરેખર પોલીસ પ્રશાસન ઉપર લોકોને ભરોસો હોય છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો હોય છે બરાબર. તો નાગરિકોનો અને ન્યાયપાલિકા ઉપર જે ભરોસો છે તે અકબંધ રહેવો જોઈએ બરાબર. આ તો અમુક વ્યક્તિના કારણે બરાબર આખા સમાજે અને આખા વિભાગે બરાબર બદનામી સહન કરવી પડતી હોય છે. પણ ખરેખર સમાજને, કોળી સમાજને મારે અભિનંદન આપવા પડે કારણ કે આ તો ઠીક છે સમાજ ભેગો છો, સમાજની એકતા દેખાણી બરાબર એટલે આવું બધું આગળની કાર્યવાહી થઈ. બાકી હું મારા માનવા મુજબ તો મને એવું જ હતું કે નવનીતભાઈનો કેસ આખો રફાદફા થઈ જાત અને કોઈ જાતની કાર્યવાહી ન થાત ને કેસ આખો આમનામ પૂરો થઈ જાત મિત્રો. તો ખરેખર અને તમને જો કોઈ એવું લાગતું હોય કે ખરેખર જો પોલીસવાળા છે પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે બરાબર તો BNS ની કલમ 199 મુજબ જે પોલીસવાળા છે એના ઉપર તમે કાર્યવાહી કરી શકો છો કે તમે CPને કે કમિશનરને તમે આ બાબતે તમે ધ્યાન પણ દોરી શકો છો. અને કોઈ રાજ્ય સેવક બરાબર કોઈ વિભાગમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી અને શું કહેવાય પોતાની રીતે આખો પુરાવો ઊભા કરતા હોય તો
તો 201 મુજબ પણ તમે એની ઉપર ગુનો દાખલ કરી શકો છો. અને કોઈ પોલીસ વિભાગમાં કોઈ કાર્યવાહી ન કરતી હોય તો તમે એસપીને કે કમિશનરને તમે લેખિતમાં પણ જાણ કરી શકો છો. અને જો ત્યાંથી પણ તમને કોઈ ન્યાય ન મળે તો તમે આનો વિરુદ્ધમાં કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો, આ મારા માનવ મુજબ મેં તમને સંપૂર્ણ વાત કરી. તો ખરેખર આ ઘટનામાં જે બેદરકારી દાખવેલ છે તે ખરેખર આ જે પીડિત પરિવાર છે, બરાબર, નવનીતભાઈ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. અને પછી કોઈ આ કેસમાં, બરાબર, બીજા કોઈ ઓલું થાય તો તેને માઇન્ડમાં ન લેવું, બરાબર. ફક્ત અને ફક્ત નવનીતભાઈને ન્યાય મળી રહે, બરાબર, એવી મારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. અસ્તુ.